મોરબીથી ગાંધીનગર સુધીની આવતીકાલે ન્યાય યાત્રા. નમસ્કાર, સ્વાગત છે આપનો આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. આવતીકાલે કોંગ્રેસ દ્વારા મોરબીથી ગાંધીનગર સુધીની ન્યાય યાત્રા શરૂ થશે, જેમાં ગુજરાતની દુર્ઘટનાઓના પીડિત લોકો માટે ન્યાય માંગવામાં આવશે. રાજ્યસભામાં હંગામા બાદ હું ખૂબ જ દુઃખી છું એવું કહીને ખુરશી છોડી ચાલ્યા ગયા જગદીપ ધનખડ. પેરિસ ઓલિમ્પિકમાં ભારતના કુસ્તીબાજ અમન શેરાવતે ક્વાર્ટર ફાઇનલમાં વિરોધી ખેલાડીને ખાલી 2 મિનિટમાં પછાડ આપીને સેમીફાઇનલમાં કરી એન્ટ્રી. WHOના રિપોર્ટમાં એક ડરામણું કારણ સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 2050 સુધીમાં 100 કરોડ યુવાનો બહેરા થઈ જશે. આનું કારણ ઇયરફોન કે ઇયરબડ જેવા સાંભળવાના ઉપકરણોને જવાબદાર ગણવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં હિંસા પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથ. તૈયાર કરી રહ્યા હતા સ્લીપર સેલ. અભ્યાસના નામે રચી રહ્યા હતા ષડયંત્ર. કંગાળ પાકિસ્તાનને ચીન, UAE અને સાઉદી અરેબિયા $12 અબજ નું ઋણ આપશે. RBI પોતાના રેપો રેટ યથાવત રાખ્યો છે. લોનનો EMI નહીં થાય ઘટાડો. સાથે RBI ગવર્નર શક્તિકાંત દાસે જાહેરાત કરી કે હવે UPIમાં પેમેન્ટ એક સાથે 5 લાખ રૂપિયા કરી શકશો. હિમાચલમાં 100 રસ્તા બંધ, 22 મૃતદેહો મળ્યા. કટકમાં જોરદાર વરસાદ પડ્યો અને 24 રાજ્યોમાં એલર્ટ. તો ગુજરાત પરની વરસાદી સિસ્ટમ નબળી પડી. આગામી 5 દિવસ ભારે વરસાદ નહીં. દરિયાકાંઠે પવનનું જોર રહેશે, માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.